હા, નમસ્કાર મિત્રો. હું છું એડવોકેટ ઇમ્તિયાઝ બોલોચ. હવે તમે જાણો છો કે આ ચેનલ પર આપણે વિવિધ જે સરકારી યોજનાઓ અને જે કાંઈ કોઈ પણ જે નાના વર્ગને કે જે સામાન્ય લોકોને સહાય પૂરી પડે એવી કોઈ યોજનાઓ હોય અથવા કોઈ કાયદા સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો આપણે એનો ઉકેલ આ ચેનલમાં આપણે લાવી આપીએ છીએ. તો હવે આજે આપણે એક એવો મુદ્દો છે. હવે આપણે ગુજરાતમાં આંગણવાડીમાં નોકરી માટે રાહ જોઈ રહેલી ઘણી મહિલાઓ અને યુવતીઓ છે એના માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યા છે. ગુજરાતમાં આંગણવાડી ભરતી 2026ને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થવા હોવાની જાણવામાં આવેલ છે. પરંતુ મિત્રો અહીં ખાસ નોંધવી જરૂરી છે કે હમણાં અમે તારીખ 21 ઓગસ્ટ 2026 અને તેના બાદ પણ અમે ગુજરાત સરકારની સત્તાવાર જે પોર્ટલ છે જેમાં આંગણવાડી ભરતીની પ્રક્રિયા જે થાય છે તેની પર 2026ની આંગણવાડી ભરતી માટેની પ્રક્રિયા માટેની સક્રિય જાહેરાત અને છેલ્લી તારીખ ની કોઈ સત્તાવાર પુષ્ટિ મળેલ નથી. એટલે હાલ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે કે છેલ્લી તારીખ આ છે તે છે એવા જે કોઈ દાવા કરતા હોય સોશિયલ મીડિયા પર એ બધે ખાલી હવામાં તીર ફેંકવા જેવી વાતો છે ને આવા એટલો કોઈ દાવો કરવો યોગ્ય નથી, કેમ કે એવું કોઈ પ્રક્રિયા હજી શરૂ થઈ જ નથી. અને સત્તાવાર રીતે આંગણવાડી કાર્યકરની તેડાગરની ભરતીની પ્રક્રિયા જ્યારે પણ સરકારી પોર્ટલ પર શરૂ થશે ત્યારે આપણે આ ચેનલ દ્વારા ચોક્કસ લોકોને માહિતગાર કરીશું. અને એના માટે જે દસ્તાવેજો છે એની યાદી પણ હું બાદમાં જે અમારા વોટ્સએપ ગ્રુપમાં છે તથા જે લોકો મારા સંપર્કમાં છે અને અથવા તો આ ચેનલ દ્વારા પણ આપણે જે કોઈ જરૂરી માહિતી હશે એ પૂરી પાડશું પરંતુ હમણાં તો ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત અથવા કોઈ પણ જ્યાં સુધી આપણે એમાં જે ભરોસાપાત્ર જે જાહેરાત આપણે ન જોઈએ ત્યાં સુધી આપણે કોઈ પણ અજાણી વેબસાઇટ અથવા કોઈ પણ લિંક અથવા કોઈ પણ એ લિંક ખોલવીને અને કોઈ પણ વ્યક્તિ જો પૈસાની લેતી દેતી કરીને કોઈ જો એમ કહેતું હોય કે હું તમને નોકરી રખાવી દઈશ તો એ બધી ખાલી ખોટી વાતો છે. એવી કોઈ રીતના ભરતી થતી નથી. એટલા માટે કોઈને પૈસા આપવાની અને કોઈને અરજી કરવાની એવી કોઈ લિંક ખોલવી નહીં. એ ખાલી એટલી તમને જાણકારી દેવા માટે જ આ વિડીયો બનાવ્યો હતો. અને જ્યારે જાહેરનામું પડશે અને ત્યારે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે અને અરજીની તારીખ છેલ્લી કઈ તારીખ છે એ હું ચોક્કસ તમને આપણા આ ચેનલના સંદર્ભ હું જણાવતો રહીશ. એટલે ખાસ કરીને જો તમે આવી કોઈ માહિતી મેળવવા માંગતા હો અથવા કોઈ પણ સરકારી સ્કીમો અથવા કાયદા સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી સાથે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ બટન દબાવી સબસ્ક્રાઈબ કરી લ્યો. અને જો આવી જ જો તમે વિવિધ પ્રશ્નો અને જે સરકારી ભરતીઓ અથવા તો જે કોઈ પ્રશ્નો તમારા હોય અથવા કોઈ કાનૂની ગૂંચવણ હોય કે પછી કોઈ સરકારી કચેરીમાં તમારા કામકાજ ન થતા હોય તો એ સંદર્ભમાં કોઈ પણ જાણકારી જોતી હોય, કોઈ પણ માહિતી જોતી હોય તો અમારા સંપર્કમાં રહેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તો વધુમાં વધુ શેર કરો જેથી કોઈ ગેરમાર્ગે ના દોરાય અને કોઈ છેતરપિંડી કોઈની સાથે ના થાય. આભાર, ધન્યવાદ, જય હિન્દ.